हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 4। मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न चाहं तेष्वस्थितः
ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થઃ મમાત્મા ભૂતભાવનઃ. ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. માયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. અવ્યક્ત મૂર્તિ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 વિષયો જે છે એ ભગવાનમાં નથી. આગળ આવશે અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. આ ભગવાન કેવા છે? નિર્ગુણ છે. કોઈ ગુણ ભગવાનમાં છે જ નહીં. અને એટલે ભગવાન કેવા છે? અવ્યક્ત. અને મૂર્તિ શબ્દ એટલે આપણે જે ભગવાનની મૂર્તિ કહીએ એમ નહીં. મૂર્તિ એટલે સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અવ્યક્ત છે. અને એ અવ્યક્ત સ્વરૂપે જ ભગવાન આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે. અને એટલે ભગવાન કહે છે મત્સ્થાની સર્વભૂતાની. આ સર્વભૂતોનું અસ્તિત્વ જે છે એ મારામાં જ છે. ભગવાન એ બહુ સરસ કહે છે આ બધા મારામાં છે, હું એમનામાં નથી. ના હમ તેષુ અવસ્થિત. ઘડો માટીમાં છે, માટી ઘડામાં નથી. આ દ્રષ્ટાંત આપણું એક જ છે. આ સમજવું. વેદાંત એટલે 2 દ્રષ્ટાંત ચાલે, ઘડો અને માટી અને દોરડું ને સર્પ. માટીમાં ઘડો છે પણ ઘડામાં માટી નથી. એટલે ભગવાન કહે છે મત્સ્થાની સર્વભૂતાની. આ સર્વભૂતો મારામાં છે. નષ્ટાહમ ગઈકાલે કીધું એમ કે મારામાં એમ કઈ ભગવાન શું કહેવા માંગે કે આગળ જે કીધું કે આ સર્વમાં હું વ્યાપ્ત છું, તો સર્વમાં વ્યાપ્ત છું એમ તો આશ્રય આશ્રિત સંબંધ થઈ જાય. બધામાં હું વ્યાપ્ત છું તો આ બધા આશ્રિત થઈ ગયા અને આ બધા પર હું શું છું? આશ્રિત છું. એટલે ભગવાન કે છે હું એમના પર આશ્રિત નથી, એ બધા મારા પર આશ્રિત છે. મત્સ્થાની સર્વભૂતાની. આ સર્વભૂતોનું અસ્તિત્વ મારામાં જ છે. આગળ ભગવાન કહે સતઃ અભાવઃ ન વિદ્યતે. સત સ્વરૂપે ભગવાન વ્યાપ્ત છે. જે પણ કઈ છે દેખાઈ રહ્યું છે એ છેપણું કોનું છે? એ પરમાત્માનું છેપણું છે. મત્સ્થાની સર્વભૂતાની. શંકરાચાર્યજી કે છે તસ્મિન્મય અવ્યક્ત મૂર્તો સ્થિતાની મત્સ્થાની. ગઈકાલે કીધું એમ બ્રહ્માદિની સ્તંભ પર્યંતાની. બ્રહ્માજીથી માંડીને તણખલા પર્યંત બધી વસ્તુ સર્વનું અસ્તિત્વ ભગવાનમાં છે. જો ગઈકાલે આગળ આપણે જોઈ ગયા જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એને સત્ય કહેવામાં આવે. પણ જે પોતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખે છે, સ્વતંત્ર અસ્તિત્વ છે એને સત્ય કહેવાય. પણ જે પોતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખે છે એને શું કહેવામાં આવે? મિથ્યા. આટલું નાનું નાનું તો યાદ રહેવું છે, ભલે સંસ્કૃત યાદ નહીં રહે તો કઈ નહીં. જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે સત્ય છે, પણ જે પોતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખે એને શું કહેવાય? મિથ્યા કહેવાય. ઘડા પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે? માટી પર આધાર રાખે છે. તો માટી સત્ય છે અને ઘડો શું છે? મિથ્યા છે. એમ જો આ સંપૂર્ણ જગત ઈશ્વરમાં મત્સ્થાની. સંપૂર્ણ બ્રહ્માજીથી માંડીને, જો બ્રહ્માજીથી માંડીને એમ જયારે કહેવામાં આવે એટલે પેલું બ્રહ્મલોક સમજી લેવાનું. બ્રહ્માજી જે લોક મારે છે એ લોક પણ અહીંયા આવે જ ગયું. બ્રહ્માજી અને જે લોકમાં બ્રહ્માજી રહે છે એ બ્રહ્મલોક થી માંડીને સંપૂર્ણ જગત કોના પર આધાર રાખે છે? ભગવાન પર આધાર રાખે છે. તો ભગવાન સત્ય છે અને આ જગત શું છે? મિથ્યા. જો સમજો, હું વારંવાર એટલે કહું તમે કોની સાથે આ શિંગડા ભેળી રહ્યા છો? કોને માટે તમે જીવન સમર્પિત કરો છો? માટી સત્ય છે, ઘડો શું છે? નામ રૂપ માત્ર. અને એ નામ રૂપ પણ શું છે? વાચારંભણમ વિકારો માં નામધેયમ. ઘડો નામ તમારી વાણીમાં છે, પણ બહાર શોધવા જાવ તો ઘડો મળે ખરો? નહીં. મૃત્તિકે તેવ સત્યમ. જો છાંદોક્ય ઉપનિષદ. માટી જ સત્ય છે. એ જ રીતે આ સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ પરમાત્મા છે, તો એ પરમાત્મા જ સત્ય છે. બાકીને બધું નામ બધા કેવા છે? વાણીમાં છે. જયારે તમે એમ કહો આ ગલગોટો છે, તો ગલગોટો નામ તમારી વાણીમાં છે, બહાર શોધવા જાવ તો ગલગોટો છે. જો આપણે અનેક વાર જોઈ ગયા, ગલગોટો શબ્દ જે છે એ શબ્દ માટેનો કોઈ પદાર્થ ખરેખર છે જ નહીં. કેમ? પેલી પાંદડીને ગલગોટો કહેવાય, પુકેસરને ગલગોટો કહેવાય, વજ્રને ગલગોટો કહેવાય.
દાંડીને ગલગોટો કહેવાય. આ બધું મળીને પાંદડી ને કુકેસર, વજ્ર, દાંડી, આ બધું એક વિશેષ ગોઠવણ કરી દીધી અને ગોઠવણને આપણે શું નામ આપ્યું? ગલગોટો. વિશેષ ગોઠવણ જ છે, બાકી ત્યાં ગલગોટો નામની કોઈ વસ્તુ નથી. એક વિશેષ ગોઠવણને આપણે નામ આપ્યું આ ગલગોટો, વિશેષ ગોઠવણને નામ આપ્યું આ કૂતરો, વિશેષ ગોઠવણને નામ આપ્યું આ વૃક્ષ. એ વૃક્ષમાં પણ શું છે? પેલી વિશેષતા છે, આ પીપળો, આ લીમડો. અને એટલે ભગવાન કે છે આ બધાનું અસ્તિત્વ અર્જુન મારામાં છે. મત્સ્થાની સર્વભૂતાની, એ બધા મારા પર આધાર રાખે છે. નચાહમ તેષુ અવસ્થિત, એ બધામાં હું સ્થિત નથી. જો એટલે જ કહું કે બધું ચિત્ર બનાવે, પેલો હાથી પર છે કૃષ્ણ ભગવાન દોરે. હાથી માં ભગવાન નથી, હાથી જેવો છે એવો જ ભગવાન છે. જો સમજો. એટલે નરસિંહ મહેતા કેવું કે પવન તું, પાણી તું, પવન જ પરમાત્મા છે, પવન માં પરમાત્મા નથી. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, વૃક્ષ માં પરમાત્મા નથી. ઘડા માં માટી નથી, ઘડો જ માટી છે. જો આ સમજ. આ વાક્ય નહીં સમજાય ને તો પછી વેદાંત બધું ઉપરથી જ જોવાનું. ઘડામાં માટી નથી, ઘડો સ્વયં શું છે? માટી માત્ર છે. એમ આ જગત માં ભગવાન નથી. જગત સ્વયં શું છે? અખિલ બ્રહ્માંડમાં. જો ત્યાં પાછો માં શબ્દ આવીને ઉભો જ રહી જાય, તકલીફ જ ત્યાં છે. આને કહેવાય ભાષાની મર્યાદા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એક જ માટી છે, એક જ સોનું છે, પણ એ શું થાય છે? જુજવે રૂપે અનંત ભાસે. વીટી રૂપે, બંગડી રૂપે, હાર રૂપે. ઘરેણાની અનેકતાથી સોનામાં અનેકતા આવી. અને એક વીટી એમ કહીએ, એક વીટીમાં પણ શું થાય? એટલે સોની ત્યાં જઈને તો ખબર પડે ભાઈ વીટી લેવી છે. એટલે 4 મૂકી દે આપણી પાસે. કેટલી જાતની વીટીઓ હોય. એટલે જો તમારે જે લેવી હોય ને નક્કી કરો. પેલો બાપડો ગૂંચવાઈ જ જાય. બંગડી લેવી છે, પેલો મૂકી જ દે. અનંત અનંત ભાસ છે. જો ભગવાનના નામ અનંત છે, ભગવાનના રૂપ અનંત છે, પણ ભગવાન શું છે? એક જ છે. અને એટલે ભગવાન કે છે હું આ બધામાં છું એમ નથી, આ બધા મારામાં છે. અને એટલે શંકરાચાર્ય બહુ સરસ કે નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે અતઃ મત્સ્થાની. બહુ સુંદર કે છે. જયારે તમે એમ કહો છો આ ગલગોટો છે, વિચાર શંકરાચાર્યજી બહુ સરસ કરે. નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે. નિરાત્મકમ એટલે કે એના અસ્તિત્વ વગરની કોઈ વસ્તુ છે આ જગતમાં? નિરાત્મકમ એટલે આત્મા જ નથી. આત્મા એટલે અસ્તિત્વ, સત. એટલે સત પરમાત્મા છે. એ સત પરમાત્મા વિનાનો કોઈ વસ્તુ તમે કલ્પના કરી શકો? એટલે સ્વામીજી બહુ સરસ દૃષ્ટાંત કે શર્ટ એમ જયારે તમે કહો, અવકલ્પત એટલે કલ્પના કરવી શક્ય નથી. જો સમજ. ધારો કે હું તમને એમ કહું શર્ટ ની કલ્પના કરો, પણ કપડું યાદ નહીં કરવાનું, ચાલે જ નહીં? કપડા વિના શર્ટ નું તમે કલ્પના કરી શકો નહીં. શર્ટ એમ કહીએ એટલે ત્યાં શું થઈ જવાનું? પેલું કપડું આવી જ જાય. એનો અર્થ શું થયો? કપડા વિના શર્ટ નું કોઈ અસ્તિત્વ નિરાત્મકમ. કપડું એ શર્ટ નું શું છે? આત્મા છે. એ જ રીતે આ જગતની દરેક વસ્તુ છે એ સત બ્રહ્મ એનો આત્મા છે. એ છે સ્વરૂપે દેખાઈ રહ્યું. ગલગોટો એમ જયારે કહેવામાં આવે તો પેલું અસ્તિત્વ ત્યાં છે. સતઃ અભાવઃ ન વિદ્યતે. દરેક વસ્તુમાં પેલું સત પરમાત્મા અસ્તિત્વ ધરાવે. ગઈકાલ જોયું ને સત, ચિત અને આનંદ. પણ દરેક ઉપાધિ જે છે એની વિશેષતા હોય. આ સમજજો બરાબર. દરેક જે ઉપાધિઓ હોય, દરેક જે ચર અચર પદાર્થો જે છે એની દરેકની વિશેષતા છે. અને એની ઉપાધિની વિશેષતાને કારણે એક વસ્તુ જે છે, એક ભગવાનનું પરમાત્માનું જે સ્વરૂપ છે એ ત્યાં અભિવ્યક્ત થતું હોય. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે આ જળ પદાર્થમાં પેલું સત સ્વરૂપ એટલે કે અસ્તિત્વ પ્રગટ થાય. જળ પદાર્થ જે છે એ ક્યારેય નથી એવી તરીકે અનુભવ નહીં થઈ શકે. એનો અનુભવ કેવી રીતે થાય છે? છે તરીકે થાય છે.
એટલે જળ પદાર્થો જે છે એ સત પ્રધાન કહેવાય. જળ પદાર્થ કેવા કહેવાય? સત પ્રધાન, અસ્તિત્વ પ્રધાન. આ સર્વ પ્રાણીઓ જે છે કેવા છે? ચિત્ત પ્રધાન છે. એમાં ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે અને એ બધા કેવા છે? ચિત્ત પ્રધાન છે. દેવતાઓ જે ઉર્ધ્વ લોકમાં છે ત્યાં ભોગનું મહત્વ છે એટલે આનંદ પ્રધાન છે. દેવતાઓ જે ઉર્ધ્વ લોકની યોનિઓ જે છે એ બધી કેવી છે? આનંદ પ્રધાન છે. પણ એકની પ્રધાનતાથી બીજા બે નથી એવું નહીં સમજવાનું, બધું જ છે. પણ બધી ઉપાધિની વિશેષતાને કારણે શું થવાનું? પેલું એકનું ત્યાં શું થાય? જયારે આપણે એમ કે પ્રાણીઓ ચિત્ત પ્રધાન છે તો ત્યાં સત તો છે જ. જળ પદાર્થ સત પ્રધાન છે, પણ એનો અર્થ એવો નથી કે ત્યાં ચિત્ત નથી. આ ટેબલ છે એમ જયારે આપણે કહીએ તો ત્યાં પણ ચૈતન્ય તો છે જ. આપણે અનેક વાર જોઈ ગયા. તો પેલું સૂક્ષ્મ શરીર નથી એટલે શું થાય છે? પેલું ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી. અહીંયા પણ આનંદ તો છે પણ એની અભિવ્યક્તિ નથી. એ જ રીતે સર્વ પ્રાણીઓ જે છે એ ચિત્ત પ્રધાન છે. એનો અર્થ એવો નથી ત્યાં સત નથી. સત તો છે જ, આનંદ પણ ત્યાં છે, પણ એની અભિવ્યક્તિની પ્રધાનતા કોની છે? આ ચૈતન્યની અભિવ્યક્તિની પ્રધાનતા ત્યાં મુખ્ય છે. કેમ? કારણ કે ત્યાં સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ છે. એ જ રીતે દેવતાઓ પણ સત અને ચિત્ત તો છે જ, પણ ત્યાં પ્રધાનતા કોની છે? આનંદની પ્રધાનતા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જગતમાં સચ્ચિત અને આનંદ વિનાનો કોઈ પદાર્થ છે જ નહીં. નહીં નિરાત્મકમ કિંચિત ભૂતમ વ્યવહારાય અવકલ્પતે, કે આપણા વ્યવહાર માટે પણ આમાંની કોઈ પણ વસ્તુ વિનાનો કલ્પના તમે કરી શકો? જેમ કપડા વિના શર્ટની કલ્પના નહીં થાય એમ અસ્તિત્વ વિના કોઈ વસ્તુની કલ્પના આપણે કરી શકીએ એમ છે જ નહીં. ગલગોટો કહીએ કે શરીર કહીએ, શરીર પણ એટલે એને શું કહેવામાં આવે? અનેક અંગ ઉપાંગની જે વિશેષ ગોઠવણ છે એ ગોઠવણને જ આપણે શું કહીએ? શરીર. સંસ્કૃતમાં એક શબ્દ શું કહેવાય ને? સંઘાત. સંપૂર્ણ જગત એક સંઘાત છે, એક વિશેષ ગોઠવણ છે. પછી એ વિશેષ ગોઠવણને આપણે એક નામ આપ્યું છે. ગલગોટો નામની કોઈ ઘન વસ્તુ નથી. એ પાંદડીઓનું વિશેષ ગોઠવણ છે એને આપણે ગલગોટો કીધો. પાંદડીઓની વિશેષ ગોઠવણ છે એને ગુલાબ કીધું. પાંદડાનો વિશેષ આકાર છે એને પીપળો કીધો. પાંદડાનો વિશેષ આકાર છે અને લીમડો કીધો. આ વાડીવાળા ને એ લોકોને આંબો જોઈને જ ખબર પડે આ કેસરનો આંબો, આ રાજાપુરી આંબો, આ હાફૂસનો આંબો. કેમ? પેલું પાંદડા પરથી જ ખબર પડે. પાંદડું જોઈને જ ખબર પડે. એનો રંગ જોઈને, એનો આકાર જોઈને, એ લાંબો છે, પહોળું છે, એ પાન પરથી જ ખબર પડે. આ રાજાપુરીનો આંબો છે, આ કેસરનો આંબો, હાફૂસનો આંબો. આકાર છે, આ વિચાર ગોઠવણ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અતઃ મત્સ્થાની મયા આત્મના આત્મત્વેના સ્થિતાની મયા સ્થિતાની ઇતિ ઉચ્યન્તે. આ બધી વસ્તુ મારામાં જ અસ્તિત્વ ધરાવે છે કારણ કે એ સર્વના આત્મા સ્વરૂપે હું અભિવ્યક્ત થાવ જ છું. એનો અર્થ શું થાય? ભગવાન અવ્યક્ત છે. જો બરાબર સાંભળજો, ભગવાન અવ્યક્ત છે પણ ભગવાનની અભિવ્યક્તિ થાય છે. જો આ બેમાં ફરક પડવો જોઈએ, વ્યક્ત અને અભિવ્યક્તિ. શંકરાચાર્યજી કહે છે ભગવાન અવ્યક્ત છે છતાં પણ એની આત્મ સ્વરૂપે એટલે કે સચ્ચિત આનંદ સ્વરૂપે શું થઈ રહી છે? અભિવ્યક્તિ તો થઈ જ રહી છે. ભલે તમે એને 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ નહીં કરી શકો પણ છતાં એની અભિવ્યક્તિ તો અવશ્ય થઈ રહી છે. પણ જેવું આપણે એવું કહીએ ને, આપણે બે થઈ ગયા ને, એક જગત અને બીજું પરમાત્મા. મસ્તાની સર્વભૂતાની નતેષુ અહમ અવસ્થિતઃ તેષામ ભૂતાનામ અહમેવ આત્મા. આ સંપૂર્ણ ભૂતોનો આત્મા કોણ છે? હું જ છું અર્જુન. ટેબલનો આત્મા પરમાત્મા છે, તમારો આત્મા કોણ છે? પરમાત્મા જ છે. અને કૂતરાનો આત્મા કોણ છે? જો એટલે જ કીધું, બ્રાહ્મણ હોય, કૂતરો હોય, ગાય હોય, હાથી હોય, બધાના આત્મા તો કોણ છે? એક પરમાત્મા જ છે. ઉપાધિની અનેકતા છે, આત્માની અનેકતા નથી. સર્વમાં અનેક પ્રકારે અભિવ્યક્ત થાય છે. તમારી બુદ્ધિમાં પણ એ અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મનતા રૂપે, વિજ્ઞાતા રૂપે શું થાય છે? અભિવ્યક્ત થાય છે. આંખની દ્રષ્ટિએ વિચારીએ તો દ્રષ્ટા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. કર્ણેન્દ્રિયની દ્રષ્ટિએ વિચારીએ શ્રોતા રૂપે અભિવ્યક્ત થાય છે. બહાર પણ એ જ અભિવ્યક્તિ છે, અંદર પણ શું છે? પ્રાણ સ્વરૂપે પણ શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. જો કેનો વિષય બધું જ જોઈ ગયા. પ્રાણસ્ય પ્રાણ,
મનસો મનઃ, મનનો પણ મન એ પરમાત્મા છે, પ્રાણનો પણ પ્રાણ એ પરમાત્મા છે. મુझको क्या ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ હો જાશે, ક્યાં શોધી રહ્યા છે? અને એટલે શું કહે છે? અહમેવ આત્મા, આ સર્વોનો આત્મા હું છું. તે સુસ્થિત ઇતિ, પણ છતાં પણ લોકો શું માની રહ્યા છે? તે સુસ્થિત ઇતિ મૂઢ બુદ્ધિ નામ અવભાસતે. આ બધાનો આત્મા એટલે કે આ બધાનું અસ્તિત્વ હું છું, અને છતાં લોકોની બુદ્ધિ તો શું માને છે? પેલો હાથી, માં, ભગવાન જ સમજે. કોને કારણ? મૂઢ બુદ્ધિ નામ. આ શંકરાચાર્યજીનો બહુ પ્રિય શબ્દ છે આ સમજ. મૂઢ મતિ, મૂઢ બુદ્ધિ નામ. કેમ? આપણી બુદ્ધિ મોહિત થઈ રહી છે. મૂઢ એટલે કે મોહિત થઈ રહી છે. નામ અને રૂપમાં આપણી બુદ્ધિ એવી અટકી પડી છે, એવી મોહિત થઈ ગઈ છે કે પછી પેલું નામ રૂપમાં અટકી ગયા, પેલું સોનું દેખાતું જ નથી. જો હંમેશા એટલા માટે નામ રૂપને એટલું મહત્વ નહીં આપ. જે જેવો છે ને એવો એને છોડી દો. જો તમે આ બધું જોતા રહેશો ને, જો એટલે જ હું તમને કહું છું, એક વાર વેદાંતનું અધ્યયન શરૂ થયું પછી આ આત્મકથા વાંચવાની નહીં. કે આત્મકથામાં જે વર્ણન હોય કોનું વર્ણન હોય? દેહનું હોય, એમના બુદ્ધિનું હોય, એમના મનનું હોય. વર્ણન કોનું હોવાનું? એમની ઉપાધિનું જ વર્ણન. સ્થૂળ દેહનું, સૂક્ષ્મ દેહનું જ વર્ણન છે. બહુ બુદ્ધિશાળી હતા, એક વાર આમ પાનું વાંચે યાદ રહી જાય. આત્મકથા એટલે પછી ઉપાધિનું જ વર્ણન છે. ક્યાં જ્ઞાન ચાલતા જ્ઞાન 20 વર્ષ હિમાલયમાં રહ્યા, જો વિચાર. આ બધું વર્ણન કોનું છે? જો એટલે જ હું તમને કહું, આ આસ્થાન સંસ્કાર ચેનલ જોવાની નહીં, મગજ જ બગાડે. કે ત્યાં જે ચર્ચા છે શાની ચર્ચા છે? વિચારો. ઉપાધિની નથી જોવાની. ઉપાધિનું જે અભિવ્યક્ત થતું તત્વ જે છે એ સર્વનો જે આત્મા સ્વરૂપે અભિવ્યક્ત પરમાત્મા થઈ રહ્યા છે એને જોવાનું છે. પણ શંકરાચાર્યજી કહે છે મૂળ બુદ્ધિ નામ તે શું? પણ મૂળ બુદ્ધિ લોકો શું માને છે? આ પરમાત્મા ક્યાં છે? આ બધામાં હું છું એવું માને છે. ગળામાં માટી છે, ગળામાં માટી છે. જો એટલે શંકરાચાર્યજી કહે છે મૂળ બુદ્ધિ નામ અવભાસ. અવભાસ એટલે એ લોકોને આવો દેખાઈ રહ્યો છે, ખરેખર છે નહીં. જેમ પેલું સૂર્યોદય દેખાય છે, સૂર્યોદય થાય છે, ખરેખર સૂર્યોદય થાય? અવભાસ દેખાય છે, ખરેખર સૂર્યનો ઉદય થતો જ નથી, ખરેખર સૂર્યનો અસ્ત થતો જ નથી. ફક્ત સૂર્યનો ઉદય અને અસ્ત શું થાય છે? પૃથ્વી પર આપણે છીએ એટલે આપણને શું થાય? એ ઉદય અને અસ્ત આપણને દેખાય છે. એ જ રીતે અનેક ઉપાધિઓ જે છે એ ઉપાધિઓ જાણે કે પેલો ભગવાન ઉપાધિમાં હોય એમ દેખાઈ રહ્યો છે, પણ પેલો મૂળ બુદ્ધિ વાળો તો શું માને છે? જો એટલે હું તમને વારંવાર આ મજાક જે કરું ને એ મજાક પણ અમસ્તી મજાક નથી. આ સમજ આપણે ધ્યાન કરવા વાળા પણ શું કરે? અંદર હૃદયમાં, અંદર એટલે ક્યાં? અંદર ક્યાં? આંતરડામાં. લોકો એવા રવાડે ચડાવે ને, ધ્યાન કરો, ક્યાં કરો? હૃદયમાં. પણ લોકો એટલા સિરિયસ હોય ને એના માટે એટલી ગંભીરતાથી વાતો કરતા હોય. ક્યાં ધ્યાન કરશો ભગવાન? હૃદયમાં? આંખમાં? ના માતાજી, બે ભ્રમરની વચ્ચે કર. ના પાડવાની જ નહીં કોઈ. મારા જેવું રાખો, કોઈને કઈ ના પાડવાની જ નહીં. જીવનમાં શાંતિથી જીવો, ના પાડવાનું ભૂલી જવાનું. જેને જે કરવું હોય ને કરવા દો. પેલા નાના છોકરા હોય ને, આ ચોમાસું આવે ને એટલે પેલા કીડી મંકોડા નીકળે. પેલું નાનું બાળક હોય ને 2-3 વર્ષનું, એને પેલી કીડી આમ ચાલતી હોય ને એટલે એને બહુ મજા પડે જોવાની. જોવા જાય પછી પકડવા જાય. એ પકડવા જાય ને આપણે ના પાડીએ. 1 વાર ના પાડે, 2 વાર, પેલો ત્યાં જ જાય. એ ના પાડવાની ને 1 વાર મંકોડો પકડવા દેવાનો જશે. પછી એને અક્કલ આવે કે હું મંકોડાને પકડતો નથી, મંકોડાએ મને પકડ્યો જશે. એક તો આમે એની આંગળી એટલી કુમળી હોય જશે. અરે મંકોડાએ જો એને પકડ્યો ને જિંદગી ભર પછી મંકોડા બાજુ જાય નહીં. પછી આપણે કહીએ ને જો મંકોડા મમ્મી એ પણ પછી મંકોડો નહીં રે, પછી શું બની જાય? જશે. એમાં સંસારમાં બધાને શું કરો? એ ભટકવા દેવાનું. એ 2-4 વાર થોડીક લાત ખાય ને પછી એમ શું થાય? જશે. દરેક પરિસ્થિતિ જે છે એ ભલે તમને એમ લાગે આમાં આનંદ છે, એ આનંદ ખરેખર છે જ નહીં. આપણને પેલો આનંદ જોઈએ છે. આપણે મૂળ બુદ્ધિ નામ બધા કેવા છે? મોહિત થયા. અતઃ બ્રવીમિ. અને એટલા માટે અર્જુન હું તને કહું છું નહમ તેષુ અવસ્થિત. આ કોઈ પણ વસ્તુમાં હું છું જ નહીં. જો આ વિચાર. કેમ? માટીમાં ઘડો છે, ગળામાં માટી નથી. કેમ? કે ઘડો છે જ નહીં. જો આ વિચારજો.
પહેલા તમે ઘડો છે એમ પુરવાર કરો, પછી ઘડામાં માટી પુરવાર થાય. પણ ઘડો જ નથી તો પુરવાર ક્યાં કરો? જગ છે જ નહીં. અસતઃ ભાવઃ ન વિદ્યતે, સતઃ અભાવઃ ન વિદ્યતે. આ સત પરમાત્મા છે એનો ક્યારે અભાવ થતો નથી, અને આ જે અસત જગત જે છે એનું શું છે? અસ્તિત્વ પુરવાર થાય છે. અસતઃ ભાવઃ ન વિદ્યતે, એ છે જ નહીં. પણ છે નહીં પછી એમાં હું છું એવું કહી શકું? પહેલા તમારે ઘડો છે એમ પુરવાર કરવું પડે, પછી પેલું ઘડામાં માટી પુરવાર થાય. એટલે ભગવાન શું કે છે? હું એમનામાં છું જ નહીં, કારણ કે એ જ નથી. જો વિચાર ન તે શું અવસ્થિત, કેમ? સંશ્લેષ અભાવે ન આકાશસે મંતરતમ અહમ. હું તો કેવો છું? અત્યંત સૂક્ષ્મ છું અર્જુન. સંશ્લેષ અભાવે, પેલો સંશ્લેષ એટલે કે બેનો પેલો સંપર્ક થવો. સંશ્લેષ એટલે શું છે? સંપર્ક થવો શક્ય નથી. મને કહો માટી અને ઘડાનો સંપર્ક થાય? અને મારે શાસ્ત્ર બહુ સરસ દૃષ્ટાંત આપે. પેલો સુઈ ગયો ને પછી સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને જોયું 3 દિવસથી કોઈ ભોજન એને ગ્રહણ કર્યું જ નથી. ખૂબ ભૂખો છે, ખૂબ ભૂખ લાગી અને ભૂખમાં તરફડે છે. એ ભૂખ ખૂબ લાગી છે અને ભૂખમાં એને ચક્કર આવીને પડ્યો ને જાગી ગયો. હવે એને શું કરવાનું? જાગીને પહેલું 3 દિવસથી ભૂખ્યો છે એટલે જાગીને પહેલા એને શું કરવાનું? ભોજન કરવાનું. સ્વપ્નની ભૂખ છે તો જાગ્રતનું ભોજન ચાલે કે નહીં ચાલે? સ્વપ્નની ભૂખમાં શું કરવું પડે? પેલું સ્વપ્નનું જ ભોજન જોઈએ. પણ સ્વપ્ન અને જાગ્રતનો ક્યારેય સંપર્ક થઈ શકે? કેમ? કે બે ભિન્ન સત્તા છે. જો આ સમજ, બંનેની સત્તા કેવી છે? ભિન્ન છે. પરમાત્મા જેને કહીએ, આત્મા જેને કહીએ, એ સત્ય છે. આ જગત મિથ્યા છે, તો સત્ય અને મિથ્યાનો સંપર્ક થઈ શકે? શંકરાચાર્યજી કહે છે સંશ્લેષ અભાવેન. કેવી રીતે? આકાશસ્ય અપી અંતરતમ હિ અહમ. હું પરમાત્મા તો કેવો છે? આ આકાશથી પણ અંદર છે, આકાશથી પણ સૂક્ષ્મ છે, આકાશથી પણ અત્યંત સૂક્ષ્મ હું છું. અને એટલા માટે આ કોઈની સાથે પણ પરમાત્માનો પણ સંપર્ક થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. અને જો સંપર્ક જ નહીં થતો હોય તો હું તેમનામાં છું એવી કોઈ શક્યતા છે જ નહીં. નહીં અસંસર્ગી વસ્તુ કશ્ચિત આધારે ભાવેન અવસ્થિતમ ભવતી. આત્મા કેવો છે? અસંગો હિ અયમ ન સજ્જતે. અસંગ છે. જો એ સત પરમાત્મા પર ગમે તેટલી વસ્તુ બને પણ એ પરમાત્મા જો આવશે આગળ શબ્દ કૂટસ્થ. આ પરમાત્મા કેવા છે? કૂટસ્થ. કૂટ એરણ. કૂટ એટલે એરણ. કૂટ નો અર્થ શું થાય? એરણ. લુહારો એટલે આ બધા આ શબ્દો હવે જતા રહ્યા. બાળકોને આપણે લુહાર એમ કહીએ. લુહાર કોને કહેવાય? જ વિચાર. બાળકોને ખબર જ નથી લુહાર કોને. ધમણી. આપણે લુહારની શું હોય? ધમણ હોય એની. વિચાર. પછી એનો પેલો હથોડો હોય. એટલે એરણ હોય. પહેલા તો એવું હતું કે લુહારનો દીકરો જ લુહાર બને, અને એનો જ દીકરો લુહાર હોય, અને લુહારની દીકરી સાથે જ એના લગ્ન થયા. આ વ્યવસ્થા સરસ હતી પહેલા. લુહાર જે છે એને બાપ દાદાના જમાનાની પેલે એરણ હોય, પણ હથોડો એનો એવો હોય. લુહાર ને એરણ જે છે એના પર અનેક પ્રકારના આકાર બને છે, અનેક આકાર બનતા રહે છે, પણ પેલી એરણ જે છે એ તો શું થવાની? એની જ છે. એ જ રીતે પરમાત્મા પણ કેવા છે? કૂટસ્થ. કૂટવત તિષ્ઠતિ કૂટસ્થ. એરણ સમાન પરમાત્મા કેવા છે? અસંસર્ગી. અનેક આકાર, અનેક નામરૂપ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે, પણ પરમાત્મા કેવા છે? અસંસર્ગ. કોઈ સંસર્ગ પરમાત્માને છે જ. ગમે એટલા નામ અને રૂપ બનતા રહે, ગમે એટલા નામ અને રૂપની સ્થિતિ હોય, ગમે એટલા નામ અને રૂપનો પ્રલય નાશ થાય, પણ પરમાત્મા શું છે? આગળ આપણે જોઈ ગયા ચોથા અધ્યાય. તસ્ય કર્તારમ અપી. આ બધાનો કર્તા હું છું, પણ કેવો છું? અકર્તારમ અવ્યયમ. હું કેવો છું? અકર્તા અવ્યય. આ બધાનો કરવા વાળો હું છું, છતાં હું કઈ કરતો નથી. જો આને જ કૃષ્ણ ભગવાન કહેવાય. રામ ભગવાન એટલે આમ સીધી લીટી. જો આ સમજ.
એ કૃષ્ણ ભગવાન એટલે ક્યારે સીધી ઉભા સીધા નહીં રહે, પછી બોલવાનું તો સીધું હોય જ નહીં. આ બધા મારામાં છે, હું આ કોઈનામાં નથી. આપણે એવું માનીએ છીએ પેલો ઘડામાં આકાશ, અને પછી નામ આપીએ ઘટાકાશ. પણ ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે? ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો? આકાશમાં ઘડો છે. પણ માં શબ્દ ત્યાં ખોટો છે. કેમ? કે ગળાની જે દિવાલ છે એ દિવાલમાં પણ આકાશ છે કે નથી? ગળાની દિવાલમાં પણ આકાશ તો વ્યાપ્ત જ છે. જો આકાશ સર્વવ્યાપી હોય તો પછી માં પ્રશ્ન શું થાય? આવે. એ જ રીતે પરમાત્મા શું છે? મયા તતમિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની. હું આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. જો કોઈ વસ્તુ મારામાં છે એવું છે જ નહીં, હું એમનામાં નથી. જાશું બધા પોતાના અસ્તિત્વનો આધાર મારા પર રાખે છે, પણ હું કેવો છું? સ્વતંત્ર સત્ય પરમાત્મા. કોઈ પ્રકારથી આ નામ રૂપ મને સ્પર્શી શકે એમ છે જ નહીં. આ પરમાત્મા એમનું સ્વરૂપ છે ને, એ સ્વરૂપ આપણું જ છે. આ બધા નામ રૂપ આપણને શું થવા જોઈએ? સ્પર્શ કરવા જોઈએ નહીં. આ સ્પર્શ કરવો ને ગુજરાતીમાં બહુ સરસ છે, લાગી આવે છે. શું કહેવાય? પેલું કોઈ આપણી સામે નહીં જોયું ને તોય આપણને તો લાગી આવે. કોઈ આપણને કંકોત્રી નહીં મોકલાવે તો લાગી આવે. પેલો લગ્નમાં જઈએ ને આપણી હાજરી કોઈ પૂરે નહીં તો શું થાય? કોઈ પૂછ્યું નહીં, પછી ખાધા વગર જ આવ્યા કર્યું ને. પણ અસંગો હિ અયમ ન સજ્જતે. એવું કેવો છો? અસંગ છે. હવે ભગવાન ધડાકો કરે. જો આ સમજ શું કીધું? મત્સ્થાની સર્વભૂતાની. હવે શું કહે છે 5મા શ્લોકમાં? નચ મત્સ્થાની ભૂત. આને જ કહેવાય ફેરવી તોડેલું કહેવાય. આને શું કહેવાય? આ કૃષ્ણ ભગવાન જેટલું ફેરવી તોડે ને એવું કોઈ ફેરવી તોડે નહીં. જો 5મા શ્લોકમાં શું કહે છે? નચ મત્સ્થાની ભૂત. પહેલા શું કીધું? મત્સ્થાની સર્વભૂતાની. સર્વભૂતો મારામાં છે. હવે શું કહે છે? નચ મત્સ્થાની ભૂતાની. પણ ભગવાન અત્યારે તો કીધું મત્સ્થાની ભૂતાની. હવે શું કહે છે? નચ મત્સ્થાની ભૂતાની. એટલે જ ભગવદ્ ગીતા કોઈ એમ કે ને કે હું વાંચું ને મને ખબર પડે, એને જો મૂર્ખો બીજો કોઈ નહીં. ખબર પડતી નહીં હોય અને છતાં શું કે મને ખબર પડી. કોઈ પણ વ્યક્તિ એમ કે મને ગીતા આવડે તો એને કહું કે આ શ્લોકનો અર્થ મને કરી આપ. મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની. કોઈ ભૂતો મારામાં છે જ નહીં. પહેલા શું કીધું? આ ભૂતો મારામાં છે. હવે શું કહે છે? આ કોઈ ભૂત મારામાં છે જ નહીં. અને બે દ્રષ્ટિ કહેવાય. અને શું કહેવાય? બે દ્રષ્ટિ. એક જ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનીની દ્રષ્ટિ. મત્સ્થાની સર્વભૂતાની જે છે એ અજ્ઞાનીની દ્રષ્ટિએ છે. સમજો. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. નિશા એટલે અજ્ઞાન, જાગવું એટલે જ્ઞાન. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ નામ અને રૂપ પર છે, જ્યાં સુધી તમારી દ્રષ્ટિ આ ઉપાધિ પર છે, ત્યાં સુધી ભગવાને કહેવું પડે મત્સ્થાની સર્વભૂતાની. જ્યાં સુધી તમારી બુદ્ધિમાં છે ઘડો છે, ત્યાં સુધી કેવું પડે ઘડો નામ રૂપ છે, ઘડો મિથ્યા છે, અને માટી શું છે? સત્ય છે. પણ એક વાર એ માટી પર દ્રષ્ટિ ગઈ પછી ઘડો છે. એટલે 3 વાક્ય છે, ત્યાં સમજવાનું. મત્સ્થાની સર્વભૂતાની એટલે ઘડા, માટીમાં ઘડા છે. નચહમ તેષુ અવસ્થિત એટલે કે ઘડામાં માટી નથી, માટીમાં ઘડા છે, ઘડામાં માટી નથી. જો આ નહીં સમજાય તો આંગળી ઊંચી કરજો મહેરબાની કરી. એટલે જ હું કહું મારા પ્રવચનમાં આવે તો ચા પીને જવું. પણ એક વાર માટી પર દ્રષ્ટિ ગઈ, ઘડો નથી, ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. જા સમજ. પછી શું છે? નચ મત્સ્થાની ભૂતાની. માટીની દ્રષ્ટિએ ઘડો છે જ નહીં તો પછી મારામાં ઘડો છે એવું માટી કહી શકે? નચ મત્સ્થાની ભૂતાની. આ કોઈ ભૂતો, આ કોઈ નામરૂપ મારામાં છે જ નહીં. અસતઃ ભાવ ન વિદ્યતે. જો સમજો ભગવાનનું વાક્ય જે છે ને બ્રહ્મ વાક્ય કહેવાય. અર્જુન છે જ નહીં. અને એ બધાને જે નથી ને એને માટે જ આપણે શું કરીએ છીએ? મને કાલે નહીં આવું, લગ્નમાં જવાનું છે. એક વાર માટી પર દ્રષ્ટિ પડી શું છે? નચમત્સ્થાની ભૂતાની. કોઈ ઘડા માટીમાં છે જ નહીં. પહેલા કીધું માટીમાં ઘડા છે, ઘડામાં માટી નથી. પછી શું કે છે? ઘડામાં માટીમાં ઘડો નથી. છે ઘડો નામ માત્ર છે, રૂપ માત્ર છે, પણ જે વસ્તુ છે તો શું છે? માટી માત્ર છે. મૃત્તિકે તેવ સત્યમ.
એનો અર્થ શું થયો? પહેલા પણ માટી હતી, પછી ઘડો છે ત્યારે પણ શું છે? માટી જ છે. અને ઘડો ફૂટી ગયા પછી પણ શું છે? માટી જ છે. એક માટી માત્ર જ છે, ઘડો છે જ નહીં. જો આ સમજો. તમે જયારે ઘડો એમ શબ્દ બોલો છો, જો એટલે હું વારંવાર કહું કે તમે ઘડો શબ્દ જયારે બોલો છો ત્યારે સાથે માટી આવી ગઈ કે નહીં આવી ગઈ? શર્ટ એમ કહો છો ત્યારે તેમ કપડું આવ્યું કે નહીં આવ્યું? પણ માટી એમ કહો ત્યારે ઘડો આવે, કપડું એમ કહીએ ત્યારે શર્ટ આવે નહીં આવે. એ જ રીતે એક વાર કીધું કે હું એ પરમાત્મા છું, પછી નચમત સ્થાની ભૂત છે જ નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં, છે જ નહીં જગત. જો સમજો, જ્યાં સુધી તમારી દ્રષ્ટિ નામ અને રૂપ પર છે, જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ઉપાધિ પર છે, ત્યાં સુધી આ પરમાત્મામાં જગત છે એમ કહેવાની જરૂર છે. પણ એક વાર પરમાત્મા તત્વ ઓળખાઈ ગયું પછી શું કહેવું પડે? નચમત સ્થાની ભૂત છે જ નહીં. ભગવાન દેખાય છે ને પશ્ચમે યોગ. હા તો અર્જુન એ જ તો મારી માયા છે, યોગમ ઈશ્વરમ જજ. નથી છતાં પણ શું થાય છે? એટલે ભગવાન શું કહે છે? પશ્ચમે યોગમ ઈશ્વરમ. અર્જુન જો અમારું ઐશ્વર્ય કે નથી છતાં પણ શું છે? આ બધું જ દેખાય છે. અને બધું એવું દેખાય છે કે હું દેખાતો બંધ થઈ ગયો. માયા કોને કહેવાય? જે છે એને બતાવતી નથી, અને જે નથી એને શું કરે છે? બતાવે છે. અર્જુન આજ મારું શું છે? ઐશ્વર્ય છે. આજ મારો મહિમા છે, આ મારી વિભૂતિ છે. કેમ? જે છે એને પેલો જોતો જ નથી. એક વાર જેની દ્રષ્ટિ નામ રૂપ પર અટકી ગઈ પછી પેલું આ વસ્તુ જે છે વસ્તુને આપણે જોતા જ નથી. વ્યવહારિક રીતે પણ જુઓ ને તો આ વસ્તુ આવી જ છે. આ સમજો, કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનો તમે અભિપ્રાય બાંધી શકો. તમારો જે પણ અભિપ્રાય છે ને એક દ્રષ્ટિએ છે, એક પરિસ્થિતિથી છે. એટલે મને સાયકોલોજીમાં એવું કહેવામાં આવે કે ગમે તેવો ક્રૂર વ્યક્તિ પણ હોય ને, પણ એ પોતાનું બાળક જયારે હાથમાં લે ત્યારે એનું હૃદય પણ શું થઈ જાય? એ ક્રૂર રહે. વાઘ ગમે તેટલું ક્રૂર, વાઘણ ગમે એટલી ક્રૂર હોય ને, પણ એનું બચ્ચું જયારે હોય ત્યારે શું થઈ જાય? એ વિચાર. જે પ્રેમથી એ પોતાના બાળકને, પોતાના બચ્ચાને સાચવે ને, આશ્ચર્ય લાગે આપણને. આમ વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. એ કેટલાક પાસાઓ એવા છે જેમાં ક્રૂરતા છે, કઠોરતા છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે. પણ પેલું 1, 2, 4 પાસા જે છે એને કારણે આપણે આખા વ્યક્તિત્વને શું કરી દઈએ? આપણે કોઈનો ક્યારે, એટલા માટે કોઈને ક્યારે નાઈ નહીં પાડવાની, કોઈને ક્યારે વિરોધ નહીં કરવાનો. તો કે દરેકના હૃદયમાં પરમાત્મા છે. એટલે છેલ્લે ભગવાન કહેશે છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં એ પરમાત્મા તો વિસી જ રહ્યો છે. એની અભિવ્યક્તિ ભલે અલગ અલગ થતી. જો એટલે વારંવાર હું તમને દ્રષ્ટાંત આપું. જયારે રાવણનો વધ કર્યો ત્યારે ભગવાન રામના મનમાં કોઈ દ્વેષ ભાવ હતો? વિરોધ હતો? અસ્વીકાર હતો? જો વિચાર. કંસને પણ જયારે શ્રી કૃષ્ણએ માર્યા તો કંસને માર્યા પછી પણ એ કંસનો આત્મા તો ક્યાં જતો રહ્યો? ભગવાનમાં સમાહિત થઈ. પૂતનાને પણ ભગવાને મારી, પણ પૂતનાને માર્યા પછી પણ એ પૂતનાનો આત્મા તો ક્યાં ગયો? તો સમજો, ભગવાન જો પૂતનાનો વિરોધ નહીં કરે, ભગવાન જો કંસનો વિરોધ નહીં કરે, ભગવાન જો રાવણનો વિરોધ નહીં કરતો હોય તો તમે ને હું કોણ? જો વિચારો. પણ છતાંય આપણે મગજમાં લઈને બેઠા છે ને, પેલો આવો છે. સ્વામીજી એના માટે બહુ સરસ શબ્દ વાપરે, જજમેન્ટલ. આપણે બધા કેવા છીએ? દરેકને વિશે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મતાંતર બાંધીને બેઠા છે, અભિપ્રાય બાંધી જ દીધો છે. આ વ્યક્તિ આવી, કોઈ ખરાબ નથી ને કોઈ સારું નથી. જો આ સમય દરેકની પોતાની એક ઉપાધિ છે, અને એ ઉપાધિની કેટલીક વિશેષતાઓ છે. પણ ઉપાધિ છે જ નહીં. એક વાર એ ઉપાધિનું અધિષ્ઠાન જે સત પરમાત્મા છે, એ પરમાત્માને આપણે એકવાર ઓળખી લીધા પછી શું કહેવું પડે? નચમત સ્થાની ભૂતાની. એક પરમાત્મા માત્ર છે. એક અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી, એક પરમાત્મા જ છે. જો વિચાર, નામ રૂપની અનેકતા છે, ઉપાધિની અનેકતા છે, પણ પરમાત્મા તો કેવો છે? એક જ છે. અને છતાં જે દેખાઈ રહ્યું છે એ શું છે? બમા. શંકરાચાર્યજી કહે છે પશ્યમે બ્રહ્માદિની ભૂતા. આ બ્રહ્માજીથી પ્રારંભ કરીને આ જેટલા પણ ભૂતો છે કેવા છે? પશ્યમે યોગમ યુક્તિ ઘટનમ મે મમ ઐશ્વર્યમ ઈશ્વર્ય સ ઇમમ ઐશ્વર્યમ યોગમ. અર્જુન, આ મારો ઐશ્વર્ય છે.
કે અનેક નામ રૂપે હું અભિવ્યક્ત થઈ રહ્યો છું, પણ નામ રૂપની અનેકતાથી હું અનેક બની ગયો નથી. નામ રૂપ હોવાથી હું નામ રૂપ બનતો નથી. આ જ મારું ઐશ્વર્ય છે. આપણો જાદુગર હોય ને, આ માયાનો અર્થ થાય જાદુ. અહીંયા માયાનો અર્થ શું થાય? જાદુ. ભગવાન જેવો જાદુગર બીજો કોઈ છે જ નહીં. આ સમજ, પેલો જાદુગર તો જાત જાતનું કરે, પેલો ગળામાંથી પાણી કાઢે, પણ આ ભગવાન જેવો જાદુગર બીજો કોઈ નહીં. કેમ? એક બ્રહ્માંડ નહીં, કોટી બ્રહ્માંડ. જો પેલા યશોદા માએ પણ કીધું લાલા માટી ખાધી, તો લાલો શું કે માટી નથી ખાધી માં, કે ના જોવા તારા મોઢા પર છે, એ તો બલરામ દાઉએ લગાવી દીધી. બધું જાત જાતના નાટક કરે ભગવાન. એટલે કે ના મોઢું ખોલ, ભગવાન મોઢું ખોલ. શું થયું? તો યશોદામાં ચક્કર આવી ગયા. જો આ સમજ કેમ? ભગવાનના મુખમાં એક બ્રહ્માંડ નહીં, પેલા કોટી બ્રહ્માંડના દર્શન થયા. અને કોટી બ્રહ્માંડ જે હતા એ દરેક બ્રહ્માંડમાં સૂર્યમંડળ હતું, અને દરેક સૂર્યમંડળમાં પૃથ્વી હતી, અને દરેક પૃથ્વી પર પેલું વૃંદાવન હતું, ગોકુળ હતું. અને દરેક ગોકુળમાં શું જોયું? પેલો યશોદા હતી, યશોદાના હાથમાં શું હતી? સોટી હતી. અને પેલો લાલો હતો, અને લાલો ઉભો હતો, અને લાલુ મોઢું ખોલીને ઉભો હતો, અને એના મોઢામાં પાછું શું દેખાતું હતું? કોટી બ્રહ્માંડ. આને જ કહેવાય જાદુ. પાછો પેલા બ્રહ્માંડમાં જે લાલો દેખાય એના મોઢામાં પણ પાછું શું દેખાઈ રહ્યું છે? કોટી બ્રહ્માંડ. પશ્ચિમે યોગમ ઐશ્વર્ય. અર્જુન, આ મારું ઐશ્વર્ય છે. એટલે જ કહું, આપણને તો પછી પેલું આ બધા કથાકાર છે ને, લાલાએ માટી કેમ ખાધી, પછી એને 25 જાતના અર્થ આપે છે. માટી કેમ ખાધી ને એ ત્યાં નથી મહત્વ. ભગવાન પોતાનું ઐશ્વર્ય ત્યાં પ્રગટ કરે છે. પેલી મા યશોદા બિચારી ભોળી. જો આ સમજો, ભોળી ગોવાળણ. એટલે એને કઈક સમજ પડી નહીં, બીજા ચક્કર ખાઈ ગઈ. જો આ બિચાર, એટલે ભગવાનને થયું કે વધારે પડતું થઈ ગયું. એટલે માને પાછું શું કર્યું? મોહિત કર્યું. એટલે કૃષ્ણ ભગવાનની 3 પ્રકારની માયા છે. આ સમજવાનું. પરજન મોહિની માયા, સ્વજન મોહિની માયા, અને સ્વમોહિની માયા. જો પોતાને મોહિત કરે ભગવાન, એને જ કૃષ્ણ કહેવાય. પેલી પૂતનાને એવી મોહિત કરી ભગવાન, કંસને એવા મોહિત કરે. એમ પોતાના જનને પણ ભગવાન શું કરે? પેલી મા યશોદાને પણ એવા મોહિત કરી લીધા. જો જન્મ વખતે એવું જ થયું. જેલમાં ભગવાનનો જન્મ જયારે થવાનો હતો, પેલા ચતુર્ભુજ વિષ્ણુ રૂપે શું કરવામાં આવે? મા યશોદા અરે મા દેવકી અને પિતાજી વસુદેવને પેલા દર્શન આપ્યા, અને કહ્યું, હે દેવકી, આ તારા ગર્ભમાં હું છું. એટલે દેવકી ગભરાઈ ગઈ કે હું એક સામાન્ય સ્ત્રી છું, અને આ બ્રહ્માંડનો નાયક જે નારાયણ છે એ મારા ગર્ભમાં. પેલી ગભરાઈ ગઈ બિચારી. જો વિચાર. એટલે ભગવાને એને પણ શું કરી દેવી પડી? પેલું દર્શન આપીને મોહિત કરી દીધું. ભૂલી ગયા. શું? એટલું જ નહીં, પેલા દ્વારિકામાં જયારે વસુદેવ દેવકી સાથે રહેતા હતા, એટલે બિચારા એટલા મોહિત થઈ ગયા. પેલો કૃષ્ણ ભગવાન કઈ પણ કે ને એ માનવા તૈયાર, એ તો અમારો દીકરો છે, એ તો કેતો રહે, એ તો અમારો દીકરો જ. એટલે એવા મોહિત થઈ ગયા, પેલો ભગવાનનો ઉપદેશ તો માનવા તૈયાર જ નહીં. એટલે પછી ભગવાને શું કરવું પડે? પેલા નારદજીને બોલાવવા પડે. એટલે ભાઈ તું આ મારા માતા પિતાને શું કર? ઉપદેશ કર. કેમ? કે ભગવાન તમે કરો કે તો મારું નહીં સાંભળે. કેમ? ઘર કી મુર્ગી દાલ બરાબર. નારદજી આ મારું નહીં સાંભળે. કેમ? એ મને પુત્ર માની છે, પુત્ર ભાવ છે. જો સમજ. આને જ કહેવાય સ્વજન મોહિની માયા. ભગવાને લીલા કરવી હોય તો પોતાના સ્વજનોને પણ શું કરવા પડે? મોહિત કરવા પડે, તો ભગવાન લીલા કરી શકે. એ બધાને મોહિત કરનાર ભગવાન છે ને, પણ રાધા સામે આવે ને ત્યારે ભગવાને મોહિત થઈ જાય. જો આ સમજ. અને એટલે ભગવાન કહે છે, અર્જુન તું જો અમારું ઐશ્વર્ય જે નથી એ બધું છે તરીકે હું શું કરું છું? દર્શાવી રહ્યો છું. પશ્ચિમે યોગમ ઐશ્વરમ. જે નથી ને એને આપણે છે માનીને ચાલી રહ્યા છીએ, અને જે છે એને શું કરીએ છીએ? નથી. કોણે ભગવાનને જોયો? ભગવાન હોય તો હમણાં અત્યારે હાજર થવો જોઈએ. જા સમજ. પણ તું જ ભગવાન છે. હાજર ક્યાંક થવાનું? હાજર એ થાય જે ગેરહાજર હોય. હાજર કોણ થાય? જે ગેરહાજર હોય. પણ ભગવાન અહીંયા ગેરહાજર છે. આપણા શિક્ષક હોય ને, પેલી હાજરી પૂરે. ત્યાં સમજ. રમેશ એટલે પેલો ઉભો થાય, મુકેશ પેલો ઉભો થાય, સુશીલા પેલી ઉભી થાય. જ્યાં સમજ. એમ શું કરવાનું? ભગવાન હાજરી પૂરવાની. લોકો એવું જાત જાતનું વિચારે. હાજરી પૂરવાની જ ભગવાન છે જ નહીં. કેમ? એના સિવાય બીજું નથી. જે અસ્તિત્વ હાજરી છે એને સાનિધ્ય કહેવાય.
હાજરીને શું કહેવાય? સાનિધ્ય. જે સાનિધ્ય છે એ પરમાત્મા માત્ર છે, બીજું છે જ નહીં. અને એટલે ભગવાને શું કીધું? નચમત્સ્થાની ભૂત, હજુ છે જ નહીં કશું. અને છતાં પણ શું થાય છે? આ બધું દેખાઈ રહ્યું છે. એટલે શંકરાચાર્ય કે છે તથા ચ શ્રુતિ અસંસર્ગિત્વાત અસંગતામ દર્શયતિ અસંગો હિ ન સજ્જતે. અને એટલા માટે જ શ્રુતિ માતા કે છે આ પરમાત્મા કેવો છે? અસંસર્ગી, કોઈની સાથે એનો સંસર્ગ થઈ શકે એમ છે જ નહીં. જે માટીનો ઘડા સાથે સંસર્ગ નહીં થાય એમ પરમાત્માનો આ જગત સાથે કોઈ પ્રકારે પણ સંસર્ગ થઈ શકે એમ છે જ નહીં. ઇદમ ચ આશ્ચર્યમ. અર્જુન, આ જ ભગવાનનું આશ્ચર્ય છે. પણ એ જ નહીં અર્જુન, બીજું આશ્ચર્ય પણ છે અન્યત. આટલું જ આશ્ચર્ય નથી, હજી ઓછું પડે ભગવાનને, એટલે હજી ઐશ્વર્ય બતાવે ભગવાન. ઇદમ ચ આશ્ચર્યમ અન્યત, આ બીજું એક આશ્ચર્ય પણ છે. પશ્ય, જો તું શું ભૂત ભૃન્ન ચ ભૂતસ્થ અસંગ અપી સન ભૂતાની બિભર્તી. ભગવાન અસંગ છે. આ બહુ સરસ સમજજો. કોઈ પણ બાળકનું પાલન કરવું હોય તો અસંગ બનીને પાલન થાય? અસંગ બનીને બાળકનું લાલન પાલન થઈ શકે? પણ આ ભગવાન કેવો છે? જો ઐશ્વર્ય છે. કેમ? અસંસર્ગી. એ અસંસર્ગી છે, કોઈ પ્રકારનો એને સંસર્ગ નથી. અને છતાં આ સંપૂર્ણ જગતનું પાલન કરનાર કોણ છે? ભૂત ભૃન્ન. આ સંપૂર્ણ જગતનું પાલન કરનારો પણ એ પરમાત્મા જ છે. ભૂત ભૃન્ન છે ન ચ ભૂતસ્થ. સર્વનું પાલન કરનારો હોવા છતાં પણ સર્વભૂતોમાં એ પરમાત્મા તો છે જ. યથોક્તેન ન્યાયેન દર્શિતત્વાદ ભૂતસ્થત્વ અનુપપત્તેઃ. સર્વભૂતોનું પાલન કરનાર પણ એ જ ભગવાન છે. આ પણ ભગવાનનું શું છે? ઐશ્વર્ય જ છે. આમ પાલન જ નહીં, જો સમજવાનું, સર્વની ઉત્પત્તિ પણ કોનામાંથી થઈ? પરમાત્મામાંથી થઈ. સર્વનું પાલન કરનારો પણ કોણ છે? પરમાત્મા. સર્વનો પ્રલય કરનારો પણ કોણ છે? પરમાત્મા. વિચાર, ઉત્પત્તિ કરનાર પણ એ જ છે, સ્થિતિ કરનાર પણ એ જ છે, સંહાર કરનાર પણ કોણ છે? હું જ છું અર્જુન. આ પણ મારું ઐશ્વર્ય જ છે. જે છે જ નહીં એની ઉત્પત્તિ પણ થાય, જે છે જ નહીં એની સ્થિતિ પણ થાય, અને જે છે જ નહીં એનું શું થાય? સંહાર થાય. જો આને જ કહેવાય ઐશ્વર્ય. છે જ નહીં. નચમસ્તાની ભૂત, કોઈ ભૂતો છે જ, અને છતાં ભગવાન શું કહે છે? જો ભગવાનની વ્યાખ્યા પણ શું છે? સંપૂર્ણ જગતનો ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનાર છે પરમાત્મા. પણ ભગવાન તમે અત્યારે તું કીધું કઈ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી સર્વભૂતોમાં પરમાત્મા છે જ નહીં, સર્વભૂતોનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, અને છતાં પણ સર્વભૂતોની ઉત્પત્તિ કરનાર, સર્વભૂતોની સ્થિતિ કરનાર, સર્વભૂતોનો નાશ કરનાર પણ કોણ છે? એ પરમાત્મા હું જ છું અર્જુન. આ જ મારું ઐશ્વર્ય છે. આ છોકરીઓ હોય ને, જન્મે ને ત્યારથી જ આ ઉપાધિની અસર હોય જ. સમજો, પેલી છોકરી હોય ને, એને સાડી પહેરવી, લિપસ્ટિક લગાવી, ચાંદલો, આ બધું એને બહુ ગમે. પણ નવા નવા કપડા પહેરવા, ફ્રોક પહેરવું. જો એક વાર સ્ત્રી ઉપાધિ મળી એટલે શું થવાનું? એટલું જ નહીં, આજકાલની તો છોકરીઓ તમે જો એક વર્ષની હોય ને, એ તમે એને ફ્રોક પહેરાવો એ નહીં પહેરે, એને નક્કી એક તમને કે આ પહેરાવો. નહીં, નાની લાલ. જો સમજ, નાની પેલું લીલું પહેરાવતી, પણ નાની શું કે? નાની નહીં, લાલ. એ બધી ખબર પડે એને સ્વભાવથી. જો સમજ, એ જ રીતે પેલું એને પેલું કિચન સેટ લાવીને આપીએ ને, એને બહુ મજા પડે. જા સમજ, પેલી ચા બનાવે, પછી હવે તો પેલું કુકરે મળે. જા સમજ, દાદી કુકરમાં હું ચોખા બનાવું, ભાત બનાવું, આ બનાવું. જા સમજ, એટલે પેલી ભાત બનાવે. જા, અને પછી દાદીએ બધું કરવાનું. પછી એ ભાત આપેલી દાદીએ શું કરવાનું? પેલો ભાત ખાવાનો. ભાત ખાવાનો જ નહીં, દાદી કેવો બન્યો, અને બહુ સરસ દીકરા. પછી પેલી બપોર પડે ને એટલે કે દાદી ચા બનાવી આપું. જા, એનું કિચન સેટ 24 કલાક ચાલતો હોય. આ સમજો, એવું નહીં પેલો કલાક ચાલે. આ સમજ, એનું કિચન સેટ આખો દિવસ હોય જ ત્યાં 24 કલાક. 3-4 વાગે ને દાદી ચા બનાવી આપું. જા, દાદીએ ના પાડવાની, ના પાડીને દાદીને આવી જ બને. જા સમજ, એટલે બધું શું કરે? પેલી ચા બનાવે, પેલો ગેસનો ચૂલો હોય એનો પાછો, બધું જ હોય.
પછી પેલી ચા બનાવે, પછી પેલા નાના નાના કપ રખાવે, પછી ચામાં શું કરે, પેલી ગળણીમાં પેલી ચા નાખે, દાદીને આપે. દાદી શું કરવાનું? ચા. ભગવાન કે હું આવું જ કરું. કોઈ ભૂતો છે જ નહીં, ન ચમત્સ્થાની ભૂત કોઈ છે જ નહીં, છતાં પણ હું શું કરું છું? ભૂત ભૃન્ન ભૂતસ્થ. આ બધાનું અર્જુન હું સર્જન પણ કરું, આ બધાનું પાલન પણ કરું, આ બધાનો સંહાર પણ કરું. ભગવાન અત્યારે તો કઈ ગયા કોઈ છે જ નહીં. પશ્ચમે યોગમ ઈશ્વર, આજ મારું ઐશ્વર્ય છે અર્જુન. હું કોઈ ભૂતોમાં છું જ નહીં, ના ભૂતસ્થ. અને છતાં પણ આ સર્વભૂતોનું સર્જન પાલન અને સંહાર અર્જુન હું કરતો જ રહું છું. અને એક અને બે નું નહીં, જો સમજો કોટી બ્રહ્માંડ ની ઉત્પત્તિ કરે. વિષ્ણુ પુરાણમાં પેલું વિરાટ સ્વરૂપનું વર્ણન છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ જે છે, વિષ્ણુ ભગવાનનું એક નામ શું છે? અનંત શયન. એ પરમાત્મા છે. અનંત શયન ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન છે. એ યોગ નિદ્રામાં છે. એટલે વર્ણન છે કે ભગવાનનું આ વિરાટ સ્વરૂપ છે. જેમ આપણા જો આ સમજો, અહીંયા આ ચામડી પર હોય ને રોમ કહેવાય, એને વાળ નહીં કહેવાય, એને રોમ કહેવામાં આવે. મસ્તક પર હોય એને કેશ કહેવાય, વાળ કહેવાય. આ રોમ કહેવામાં આવે. એટલે રોમાંચ એવું કહીએ આપણે. તો તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો દરેક વાળ જે છે એ વાળની પાસે નાનો મસ્તો ખાડો હોય. ત્યાં ચામડીમાં શું હોય? નાનો મસ્તો ખાડો હોય. જ્યાં જ્યાં વાળ જ્યાંથી નીકળે છે તે ચામડી પર શું હોય? ઝીણો મસ્તો ખાડો હોય. જો પરમાત્માનું શરીર આવડું મોટું છે તો પેલો ખાડો પણ નાનો હશે. એટલે એને રોમકૂપ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? રોમકૂપ. કૂપ એટલે કૂવો. ત્યાં વર્ણન છે. જો સમજ, આપણા શરીર પર કેટલા રોમ છે ગણી શકીએ આપણે? નહીં ગણી શકીએ. તો જેટલા રોમ છે એટલા રોમકૂપ છે. પેલું વર્ણન કરવામાં આવ્યું કે જેટલા રોમકૂપ છે, દરેક રોમકૂપમાંથી કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ ઉત્પત્તિ થાય છે. કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ થાય છે. કોટી કોટી બ્રહ્માંડનો શું છે? પ્રલય થઈ રહ્યો છે. એનો શું છે? એક રોમકૂપમાં જો અનંત હોય તો રોમ પણ કેટલા છે આ સમજો. આજે પેલા ભૌતિક શાસ્ત્રીઓ ફિઝિસિસ્ટે પણ સ્વીકારવું પડ્યું કે આ એક બ્રહ્માંડ નહીં, પણ શું હોવું જોઈએ? અનેક બ્રહ્માંડ હોવા જોઈએ. એ લોકોના મગજમાં પેલું એક બ્રહ્માંડ એવું હતું ને, એટલે બ્રહ્માંડ ને એ લોકો યુનિવર્સ કહે. જા સમજો, યુનિ એટલે એક. પણ હવે ખબર પડી કે એક નથી, અનેક છે. એટલે શું કહે છે? મલ્ટીવર્સ. યુનિવર્સ છે જ નહીં. અને બધા બ્રહ્માંડ કેવા છે? સમાંતર છે. જો કાળની દ્રષ્ટિએ પણ વિચારે તો બધા બ્રહ્માંડ કેવા છે? સમાંતર આ બ્રહ્માંડો છે. અને એટલે ભગવાન કહે છે, અર્જુન આ મારું ઐશ્વર્ય તું જો કે કોટી કોટી બ્રહ્માંડને હું ઉત્પન્ન કરનારો છું. કોટી કોટી બ્રહ્માંડ, કોટી એટલે કરોડ, કોટી કોટી બ્રહ્માંડની સ્થિતિ કરનારો છું. કોટી કોટી બ્રહ્માંડને હું શું કરું છું? સંહાર કરનારો છું. અને છતાં એ સર્વભૂતોમાં હું તો છું જ નહીં. ન ભૂતસ્થ પશ્ચમે યોગમ ઈશ્વરમ. અર્જુન આજ મારું શું છે? ઐશ્વર્ય છે. આમ ભગવાનમાં પરમાત્મામાં કોઈ વસ્તુ છે જ નહીં, અને છતાં બધી વસ્તુની ઉત્પત્તિ ભગવાન કરી રહ્યો છે. આજ ભગવાનનો શું કહેવાય? જાદુ કહેવાય. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।